માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો જોવા મળ્યો છે। શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતી 1.5 વર્ષની બાળકી મેગ્નેટિક માળા ગળી ગઈ જવાની ઘટના બની હતી। બાળકી રમતી વખતે 18 મણકાની મેગ્નેટિક માળા ગળી ગઈ હતી। સ્વિમેર હોસ્પિટલના તબીબોએ 3 કલાકમાં સફળ સર્જરી કરી માળાને બહાર કાઢી હતી। બાળકીનો જીવ બચાવ્યો હતો। માળા ગળી જતા બાળકીને 2-3 દિવસ પેટમાં દુખાવો અને ઉલટીઓ થવાની શરૂ થઈ ગઈ હતી। પરિવાર બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડતા ડોક્ટરે એક્સરે કરતા પેટમાં મણકાની માળા દેખાય। માળાને લઈ બાળકીના આંતરડાની દિવાલમાં કાણા પણ પડી ગયા હતા, જેથી ડોક્ટરોએ આંતરડાના કાણાની સારવાર કરી બાળકીનો જીવ બચાવ્યો। તબીબોએ બાળકોના વાલીઓને એક સંદેશ પણ પાઠવ્યો છે। નાના બાળકોના વાલીઓને મારો એક ખાસ સંદેશ છે કે આવા નાના ગળી શકાય તેવા રમકડાઓ, જે રમકડાના પાર્ટ્સ છૂટા થઈ જતા હોય એવા રમકડાઓ અને નાની નાની વસ્તુ જેવું કે ટાંકડી, પેન્સિલનું ઢાંકણ છે, મણકાઓ છે, લખોટીઓ છે, સેલ છે, બટન સેલ છે, એ બધી વસ્તુઓ બાળકોના રીચની બહાર રાખો। અંબાજીના મેળામાં નકલી ચલણી નોટો ઘુસાડવાના કારસ્તાનનો પર્દાફાશ થયો છે। અંબાજીના મેળામાં ડુપ્લિકેટ નોટ સાથે એક વ્યક્તિની ધરપકડ થઈ છે। ₹500ના દરની 240 નકલી ચલણી નોટો ઝડપાઈ છે। પ્રસાદીના કાઉન્ટર પર નકલી નોટો વટાવવાનો કર્યો હતો પ્રયાસ। બાબરના બુરેઠા ગામના વ્યક્તિએ એલસીબીએ પકડી લીધો છે। 1,20,000 રૂપિયાની નકલી નોટ જપ્ત કરી છે। બધી જ નકલી ચલણી નોટનો નંબર એક જ હોવાનું જાણવા મળ્યું। કૌભાંડના અન્ય લોકોની સંડોવણીને લઈને પણ પોલીસે શરૂ કરી તપાસ। ટીમને માહિતી મળી હતી કે એક વ્યક્તિ પ્રસાદીના કાઉન્ટરની પાસે ખોટી નોટો છે એ વટાવવાની કોશિશ કરી રહ્યો છે, જેની માહિતી મળતા તત્કાલ ધોરણે અમારી એલસીબી એસઓજીની ટીમે તેને ઝડપી લીધો હતો। તેની પાસેથી આશરે 1,20,000 રૂપિયાની 500ના દરની ચલણી નોટો કબજે કરવામાં આવી છે। તે અમારા બાબરના તાલુકાના બુરેઠા ગામનો વ્યક્તિ છે, તેનું નામ ભરત પ્રજાપતિ છે। હાલમાં અમારી ટીમ કામ કરી રહી છે કે એ આટલી બધી મોટી સંખ્યામાં નોટો એની પાસે ક્યાંથી આવી અને કોણે તેને આપી, જેથી કરીને એના મેઇન સોર્સ સુધી જઈ શકાય। વડોદરામાં નશાખોર બેફામ બન્યા છે। નશાની હાલતમાં કાર ચાલકે સર્જ્યો છે અકસ્માત। મુજમહુડા રોડ પર સર્જાયો અકસ્માત। બેકાબુ બનેલી કાર ડિવાઈડરની ઉપર ચડી ગઈ। કારમાંથી મળી વિદેશી દારૂની બોટલ। જેપી રોડ પોલીસે કાર્યવાહી હાથ ધરી। ક્રેનની મદદથી કારને ડિવાઈડર પરથી ખસેડાઈ છે। હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, નશાની હાલતમાં કાર ચાલકે જે ગંભીર અકસ્માત કર્યો છે તેના દ્રશ્યો જોઈ રહ્યા છો। રાજકોટ શહેરમાં માવડી નજીક એક ફ્લેટમાં રિવર્સમાં આવતી કારે નીચે કચડાઈ જતા 1.5 વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું છે। એકના એક પુત્રના મોતથી ચોકીદાર પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે। માવડી પાસેના હેમાંદ્રી એપાર્ટમેન્ટમાં ચોકીદારનો 1.5 વર્ષનો પુત્ર પાર્કિંગમાં રમતો હતો, જે દરમિયાન રિવર્સમાં આવતી કાર હેઠળ કચડાઈ જતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। હાલ પોલીસે કાર ચાલક મિલન સામે ગુનો નોંધવાની અને ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે। रहता आप हिमांशु रेसिडेंशियल में नीचे पार्किंग में चौकीदारी करे छे। पापा एना मम्मी ऊपर घरकाम में साफ सफाई काम करे छे। सवारे 9:30 वागे आसपास छोकरो नीचे पार्किंग में रमतो હતો। अचानक ते कार चालके गाड़ी चालू કરીને ગાડી છોકરા ઉપર ચડાવી દીધી। જૂનાગઢમાં શિક્ષક ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યા છે। રાજકોટના ડોક્ટર રાજેશ તૈલીની એપોઇન્ટમેન્ટ માટે ફોન કર્યો હતો, પરંતુ ભોગ બનનાર શિક્ષકને અજાણતા ઓનલાઈન ફ્રોડ કરતા સાયબર લૂંટારૂનો ભેટો થઈ ગયો। ત્યારબાદ થોડી વાર પછી એક મહિલાનો ફોન આવ્યો। મહિલાએ કહ્યું, તમને એપોઇન્ટમેન્ટ માટે લિંક મોકલી છે, ઓપન કરશો। જેથી ભોગ બનનાર ફરિયાદી શિક્ષકે લિંક ઓપન કરતા તેમના એસબીઆઈ એકાઉન્ટમાંથી ₹99,501 બારોબાર ઉપાડી લેવાયા। ફરિયાદીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। સુરતમાં 2,86 લાખની છેતરપિંડી મામલે ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીને ઝડપ્યો છે। લોકોને માસિક 3% નફો આપવાની લોભામણી જાહેરાતો કરી કુલ ₹2,86 લાખની છેતરપિંડી કરાઈ હતી। સુરત ઇકોસેલ પોલીસે આરોપી અરવિંદ રામપ્રસાદ પાટીલને ઝડપ્યો છે। આરોપીએ પોતાના સાગરીતો સાથે મળીને એક વિપ્સ વોલેટ નામની કંપની ખોલી હતી। આ કંપનીમાં લાઇટ બિલ, ગેસ બિલ, એર ટિકિટ, બસ ટિકિટ બુકિંગ સંબંધિત કામકાજ કરવામાં આવતું હતું। આ વિપ્સ વોલેટમાંથી પ્રોપર્ટી જેવી બાબતોની પણ માહિતીઓ આપવામાં આવતી હતી। આરોપીઓ પૈસા ઇન્વેસ્ટ કરનારને માસિક 3%નો લાભ થશે તેવું જણાવતા હતા, ત્યારબાદ રોકાણ કરનાર લોકોને ઠગતા હતા। આ બાબતે છેતરપિંડીની ફરિયાદના આધારે પોલીસે 6 આરોપી પૈકી એકની ધરપકડ કરી છે।
ગોંડલમાં નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી વાજતે ગાજતે જીતની ઉજવણી કરી. ગોંડલ નાગરિક સહકારી બેંકની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો અને કોંગ્રેસ પ્રેરિત પેનલની હાર થઈ. જેલમાંથી ચૂંટણી લડી રહેલ ગણેશ જાડેજાનો વિજય થયો, જ્યારે ગત વર્ષે વિજયી થયેલા કોંગ્રેસના યતીશ દેસાઈનો પરાજય થયો. ભારતીય જનતા પાર્ટીના લોકો વર્ષોથી અહીંયા સેવા કરતા આવ્યા છે અને એનું પરિણામ છે. અને ગણેશભાઈ 5 દિવસથી આ જેલમાં છે. છેલ્લા 7 વર્ષથી આ ગણેશભાઈ 7 દિવસ ગોંડલના લોકોની સેવા કરી છે અને ગોંડલના લોકોની જે રીતે ગણેશભાઈ સેવા કરતા હતા ને, આ એનું પરિણામ છે. ચોક્કસ અમે અમારી હાર સ્વીકારીએ છીએ અને લોકોનો ચુકાદો છે એમાં માથે ચડાવીએ છીએ. બસ અમે હાલ માથે ચડાવીએ છીએ અને કાયદાની બાબતમાં અમે હજી આગળ વધશું. इलेक्ट्रिसिटी में जितना हम सेव करता है सोलर पैनल की वजह से उतना बेनिफिट हम गर्ल चाइल्ड को पास ऑन कर सकता है और बॉयज से तो भी एजुकेशन एंड अदर पर्पज के लिए ये सेविंग्स हम यूज कर सकते हैं. कितने लोगों के साथ खास प्रधानमंत्री जी ने बातचीत की? 7 लोग. 7 आपका बंगलो नंबर कौन सा है? 46. 46 मतलब 7 लोगों के साथ यहाँ पे बातचीत की प्रधानमंत्री. हाँ जी. बिल्कुल. तो कितने बंगलों में वो गए थे या आप ही के घर पे आए थे? नहीं, ऑलमोस्ट 25-30 में होगा ही होगा सोसाइटी में. अच्छा, ओके. हमसे पहले भी किया हुआ बहुत है. हाँ. बट ये अभी नया स्कीम जो है प्रधानमंत्री मुफ्त बिजली योजना, उसमें हम लोग मैं पूछ रही हूँ, प्रधानमंत्री जी जब आए थे तब कितने घरों में गए थे यहाँ पे? 7 घर में गए थे. बिल्कुल. और जो बचत हुई आपकी मफत योजना से, तो वो कितनी बचत हुई? सालाना कितना बचा आपका? बट पहले हमारा 5 से 7,000 तक आते थे बिल. हाँ. अभी तो -280 आया फर्स्ट बिल. फर्स्ट बिल खुश है आप? डेफिनेटली. બિલકુલ. તો સરકારની યોજનાથી ફાયદો એ થયો કે લોકોના ઘરમાં જે વીજળીના બિલ 7,000 સુધી આવતા હતા તે -280 આ વખતનું આવ્યું છે. તેને લઈને ખૂબ જ ખુશખુશાલ લાભાર્થીઓ જોવા મળી રહ્યા છે. કેમેરામેન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો જે પ્રકારથી સૂર્યઘર યોજનાના લાભાર્થીઓ છે તેમની સાથે મુલાકાત કરીને તમામ લોકોમાં અત્યારે ખુશીની સાથે કેટલી બચત થશે તે પણ તમામ લોકો જણાવી રહ્યા છે. વાવોલથી તેઓ મહાત્મા મંદિર ખાતે પીએમ મોદી નીકળી ચૂક્યા છે. ત્યાં તેમનો જે અન્ય કાર્યક્રમ છે તો ન્યૂઝ 18 ગુજરાતી પર પીએમ સૂર્યઘરના જે લાભાર્થીઓ છે તેમણે ખાસ વાતચીત કરી અને ખુશી પણ વ્યક્ત કરી. તો અન્ય લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરવાનો આપણે પ્રયાસ કરીશું. જી દીપિકા. લુબના મારી સાથે લાભાર્થીઓ છે તેમની સાથે વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું. આપ એક લાભાર્થીને સાંભળ્યા જેમનું નામ, તમારું નામ શું છે? સંધ્યા શંકર. સંધ્યા શંકર. એમની સાથે વાતચીત કરી. બીજા લાભાર્થી છે તેમની સાથે શું નામ છે આપનું? ફાલ્ગુની સંજય દીક્ષિત. અચ્છા ફાલ્ગુનીબેન, શું કહેશો? ખાસ કરીને તમે અહીંયા આવ્યા છો, પ્રધાનમંત્રીજી સાથે વાતચીત કરી, શું વાતચીત થઈ તમારી? સર જોડે મારા વાત એ થઈ કે તમને સૂર્ય પેનલ લગાવી તો તમને શું ફાયદો થયો, તમને કેટલી વારમાં લગાવી આપી અને તમને જે લગાવવા આવ્યા એમાં તમને કોઈ પ્રોબ્લેમ તો નહોતી તો એમના તરફથી તમને કેવો અનુભવ મળ્યો અને આ કર્યા પછી તમને શું ફાયદો થયો, તમને સબસિડી કેટલા વખતમાં મળી, એ બધી ચર્ચા કરી. અને પ્લસ બીજું સરે એવું કીધું કે તમે મા કે નામ વૃક્ષ એમ કરીને દરેક જણ એક વૃક્ષ વાવો, જેથી આજ આ વખતે ગુજરાતમાં વૃક્ષ કપાયા છે એના લીધે વરસાદ વધારે પડ્યો છે. તો શું દરેકના જગ્યાએ વૃક્ષ ઉગાડે આવી રીતે તો આપણને આ સંકટમાંથી આપણે બહાર નીકળી જઈએ. અને બીજી વસ્તુ એમ બી કીધું કે તમે પ્લાસ્ટિકનો યુઝ ના કરો. ઘરેથી તમે કંઈ બી ખરીદી કરવા જાઓ તો થેલો લઈને ઘરેથી જાઓ અને આપના પડોશીને, રિલેટિવને બધાને એવું કહો કે તમે પ્લાસ્ટિક યુઝ ન કરો એમ. બિલકુલ બિલકુલ. પ્લાસ્ટિક યુઝ ન કરવો, ખાસ કરીને વૃક્ષો વાવો, તે પ્રકારનો એક મેસેજ પણ તેમણે આપ્યો છે. બેન, તમે શું કહેશો? તમારી સાથે શું વાતચીત થઈ અને તે દરમિયાન ખાસ કરીને વાતચીત દરમિયાન કયા મહત્વના મુદ્દા છે તે સામે આવ્યા? પહેલાં તો અમે એમ કીધું કે તમે વડનગરના છો, તમને એમ પણ કીધું કે તમારી વડનગરની દીકરી પટેલ દીકરી છે જે હેન્ડીકેપ છે, બરાબર છે. એ પહેલાં મેડલ જીતીએ તેના વિશે વાત કરી. પછી સરે અમને યોજના વિશે પૂછ્યું કે તમે કેટલા કિલો વોલ્ટનું લગાવ્યું છે એના વિશે માહિતી આપી. તમને કેટલી બચત થાય છે. બચત થયા પછી સરે ખાલી એટલું નથી કીધું, અમને એમ કીધું કે તમારા દર મહિને જે બચત થાય છે અને તમારા ઘરમાં જે દીકરી જન્મી હોય એને 2 વર્ષની થાય અને એ બચતના પૈસા તમે દીકરીના નામે કરો તો એ મોટી થાય છે. તો જે 12 લાખ જેવા 10 લાખ જેવા ભેગા થાય એમાંથી તમે દીકરીના લગ્ન, અભ્યાસ બધું જ તમે કરાવી શકો છો. પ્લસ સરે એમ પણ કીધું કે એટલે સુધી નહીં કે એમનું સૂત્ર છે કે જેમ માના નામે એક વૃક્ષ વાવવું, તો
ઘરમાં એક માં હોય તો એના 3-4 દીકરા દીકરી પણ હોય. તો પીએમ